પાપને રાજા ઓલા તોરલ એ કીધું કે પાપને પોકારી દે તું. એક પછી એક પાપ ગણાવવા માંડ્યો, છતાંય નાવમાં પાણી ભરાવા જ માંડ્યું. પછી કીધું કે હવે મને મોત દેખાય, હવે હું મરી જઈશ. સતીએ વળી કીધું, આ નાવને જેસલ તમારી ઘોડીનો ભાર નથી, આ નાવને તમારા ખુદનો ભાર નથી. આ નાવને જો ભાર હોય નહીં તો એ તમારા અધર્મનો છે, તમારા કુકર્મનો છે. એક વખત તમે હાચા હૃદયથી પોકારી દો. અને પછી બે હાથ ઊંચા કરીને કીધું, જેટલા મથેજા વાડ સતી રાણી, એટલા મેં અધર્મ કુકર્મ કર્યા. આમ હૃદયથી પાપને પોકાર્યા. ઈ જ નાવ આ કાંઠેથી ઓલે કાંઠે પહોંચ્યું. તા કચ્છની ધરતીમાં જેસલ જાડેજો પીર થઈને પૂજાણો. એની પાછળનું કારણ કે હૃદયથી પાપનું પ્રાયશ્ચિત કર્યું ને, એટલે પીર થઈને પૂજાણો. આ તાકાત છે પ્રાયશ્ચિતની. બે હાથ ઊંચા કરી અને પાપને પોકાર્યા. જેટલા મથે જાઓ વાડ સતી રાણી, એટલા મેં અકરમ કર્યા. આમ હૃદયથી જ્યારે પાપનું પ્રાયશ્ચિત કર્યું અને એ જ નાવડું તોફાનમાં ફસાયેલું હતું. પણ જ્યારે સામે કાંઠે પહોંચ્યું, તા કચ્છની ધરતીની અંદર જગનો ચોલટો કહેવાતો પણ એ પીર થઈને પૂજાણો. કારણ કે હૃદયથી ભગવાનને પાપ પોકારી દીધા. રાજા પરીક્ષિત અહીંયા પાપનો એકરાર કરે છે, હે નાથ, હે સંત મહાપુરુષો, મારાથી આ અપરાધ થયો. આ અપરાધના દંડ સ્વરૂપે મને મૃત્યુનો દંડ લાગ્યો છે. 7મા દિવસે મારે મરવાનું છે. બે પ્રશ્ન કરે છે. પહેલો પ્રશ્ન, જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ, અને જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એનો માર્ગ બતાવો. પરીક્ષિતે એમ નથી કીધું કે મારે શું કરવું જોઈએ, કારણ કે આ પાંડુનો વંશ છે. જેનો વંશ બીજા માટે જીવો હોય, એનો દીકરો થોડી કાંઈ પોતાના માટે માગે. સાર્વભૌમિક પ્રશ્ન કર્યો કે જે જીવને 7મા દિવસે મરવાનું હોય એને શું કરવું પડે, અને જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એનો માર્ગ બતાવો. અહો વયમ ધન્યતમાન રૂપાણામ મહત્તમાનું ગૃહણીય શીલા રાગનામ કુલમ બ્રાહ્મણ પાદ શૌચાત દુરાદ વિસૃષ્ટમ બતગર્ય કર્મ. જે જીવનું મરણ નજીક આવે એવા જીવે શું કરવું? સાર્વભૌમિક પ્રશ્ન કર્યો. પરીક્ષિત રાજાએ પોતાના માટે નથી પૂછ્યું, પણ બધાના હિત માટે સાર્વભૌમિક પ્રશ્ન કરે છે. રાજા પરીક્ષિતના પ્રશ્નના ઉત્તરમાં આપણા બધાનો ઉત્તર એમાં સમાયેલો છે. પણ વિચાર કર્યો, રાજા પરીક્ષિતને કોણ આનો જવાબ આપે, કોણ કથા સંભળાવે? એક એક પરમહંસ ઋષિ છે, કોને વ્યાસગાદી ઉપર બેસાડવા? નિર્ણય ન લેવાનો, સમસ્યા ઊભી થઈ. પણ યાદ રાખજો, આ જગતમાં એક પણ એવું તાળું નથી કે જેની ચાવી ન હોય. એક પણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન ન હોય. દરેક સમસ્યાના સમાધાન હોય.
સમસ્યાએ પોતાનું સમાધાન સ્વયં શોધી લીધું. યાદ રાખજો, કોઈ પણ સમસ્યા હોય ને, સમાધાન એમાં સાથે છુપાયેલું હોય. એ પારખવાની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. બે પાગલ ભેગા થયા ને એટલે વાતો કરતા હતા. એકે બીજા પાગલને કીધું કે મારી થેલીમાં શું છે એ કહી દે. તો એ બધા ઈંડા તારા. કેટલા ઈંડા છે એ કહી દે તો 8 ઈંડા તારા. અને કોના ઈંડા છે એ કહી દે તો મરઘી તારી. 3 પ્રશ્ન કર્યા. મારી થેલીમાં શું છે એ કહી દે તો બધા ઈંડા તારા. કેટલા છે એ કહી દે તો 8 ઈંડા તારા. અને કોના છે એ કહી દે તો મરઘી તારી. સામેવાળો પાગલ કે ભાઈ એમ ચોખવટ કર્યા વગર ખબર ન પડે. હવે આમાં ચોખવટ કરવામાં હું બાકી રહ્યું? આ તો એના જેવી વાત થઈ કે સોમવારે કયો વાર છે. દરેક સમસ્યા જીવનમાં આવે ને એ સાથે સમાધાનને લઈને આવે. બસ આપણી પારખવાની નજર હોવી જોઈએ. સમસ્યાની હારે જ સમાધાન છુપાયેલું હોય. અધિકારી શિષ્ય બનેલા રાજા પરીક્ષિતની પાસે અધિકારી ગુરુ એવા સંત સુખદેવજી મહારાજ સ્વયં પધાર્યા. શ્રીમદ ભાગવતના અહીંયા પ્રથમ સ્કંદને અધિકાર લીલા નામ આપે છે. અવધૂત વેશમાં એ રાજા પરીક્ષિતની સામે સુખદેવ પધાર્યા. તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો. વ્યાસપુત્ર એવા સુખદેવજી પધાર્યા. બધા જ ઋષિ મુનિઓ ઊભા થયા. સુખદેવજીને પ્રણામ કરે, પગે લાગ્યા, વંદન કર્યા છે. રાજા પરીક્ષિત મહારાજ સદગુરુ રૂપ એવા શ્રી સુખદેવજી મહારાજની પૂજા કરે છે, વંદના કરે છે. પ્રશ્ન કરતા કહે છે, મહારાજ આજ ભવરમાં ફસાયેલો છું, આપણા ચરણોમાં વંદન કરું છું. આ સંસાર હવે સાથ આપે એમ નથી. सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी ढलते ढलते, दम निकल जाएगा रोशनी का क्या भरोसा है. હે મહારાજ, હવે આ જિંદગીનો કોઈ ભરોસો નથી. મારા જીવનમાં 7 દિવસ છે. જેનું મૃત્યુ નજીક હોય એવા જીવે શું કરવું જોઈએ? મને એનો માર્ગ બતાવો. 84 લાખ યોનિમાં ભટકતો ભટકતો અંતે જીવ મનુષ્ય યોનિમાં આવે. મનુષ્ય યોનિમાં આવ્યા પછી માણસે શું કરવું જોઈએ એનો માર્ગ બતાવો. 2 પ્રશ્નના જવાબમાં સુખદેવજી ભાગવત કથા કહેવા માટે તૈયાર થયા. એ પહેલા વેદવ્યાસજી મહારાજ પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપે છે. એ ક્રમનો નિર્વાહ કરી બીજા સ્કંદની અંદર આપણે મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદ શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદ રૂપી પુષ્પ ઠાકોરજીને સમર્પિત કરી આવો દ્વિતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે, વર્યાન એશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પર. ભાગવતજીનો અહીંયા બીજો સ્કંદ શરૂઆત થાય. આ બીજા સ્કંદની અંદર ભાગવતકાર 10 અધ્યાય બતાવે છે. પ્રથમ સ્કંદ એ 19 અધ્યાયનો છે. ભાગવતનો દ્વિતીય સ્કંદ એ 10 અધ્યાયનો. સૌથી નાનો ભાગવતમાં જો કોઈ સ્કંદ હોય તો આ બીજો સ્કંદ બતાવ્યો છે. અધિકાર શિષ્યની પાસે સુખદેવજી મહારાજ અધિકારી યોગ્ય ગુરુ આવે છે. સુખદેવજી મહારાજના શ્રીમુખી શબ્દો દ્વારા ભાગવત રૂપી કથા ગંગા વહેવાની તૈયારી. અને એ સમયે આખા ઋષિ મુનિઓના સમુદાયની અંદર સભાગૃહે સૌથી આગળ બેસી અને રાજા પરીક્ષિત કથાનું શ્રવણ પાન કરે છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તું બહુ ભાગ્યશાળી છો. તારો જીવનમાં ઉદ્ધાર તો નિશ્ચિત છે, કારણ કે તે તારા માટે પ્રશ્ન નહીં પણ જગતના હિત માટે, જગતના કલ્યાણ માટે તે પ્રશ્ન કર્યો છે. માટે તમે ચિંતા ન કરતા, તમારી મુક્તિ નિશ્ચિત છે. અને આત્મવિદ સંમતઃ પુંસા, આ પ્રશ્નથી રાજા આનંદ તો મને એ વાતનો છે કે આ પ્રશ્નના જવાબમાં આત્મજ્ઞાન છુપાયેલું છે. અને મારો ખોરાક, હે પરીક્ષિત, અન્ન જળ કે અન્ય વસ્તુ નથી, પણ મારો ખોરાક એ આત્મજ્ઞાનની વાત છે. હું જલ વગર જીવી શકું, અનાજ વગર જીવી શકું, પણ આત્મજ્ઞાનની વાત કર્યા વગર, સત્સંગ કર્યા વગર, હે પરીક્ષિત, હું જીવન ન જીવી શકું. સુંદર તમારો પ્રશ્ન છે. અને એ સમયે કહે છે, હે રાજા, આત્મવાદીઓએ સ્વીકારેલા વિષય બાબતનો તમારો પ્રશ્ન છે. કરવા યોગ્ય તો હજારો કર્મ છે, સાંભળવા યોગ્ય હજારો વિષય છે, પણ દેહ, ગેહ અને પરિવારમાં આસક્ત બનેલો જીવ એ પોતાનું આયુષ્યને વ્યર્થ કરે છે. યાદ રાખજો, રાત્રે નિદ્રા અને દિવસે નિંદા, આ 2 વસ્તુ માણસ પોતાના જીવનમાં ઘણું બધું ગુમાવે છે.
માનવ પોતાના આયુષ્યને વ્યર્થ થતું જોઈ અને પશ્યન્નપી ન પશ્યતી, આંખ આડા પોતાના હાથ કરે છે. ખબર છે કે આપણું એક એક શ્વાસે આપણું આયુષ્ય પૂર્ણ થતું જાય છે, પણ છતાંય ભોગો ભોગવવામાંથી માણસ એ ક્યારેય નિવૃત્ત નથી થતો. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, ભોગ આપણે નથી ભોગવતા, એ ભોગ આપણને ભોગવે છે. જ્યારથી ઘડો ભરાણો ત્યારથી જ એના ખાલી થવાની શરૂઆત થઈ ગયેલી હોય. જ્યારથી માણસનો જન્મ થાય ને, મૃત્યુ તરફ એની યાત્રા ગતિ કરતી હોય છે. ખોદાઈ રહી છે કબર, પણ ક્યાં કોઈને છે ખબર. એટલા માટે શંકરાચાર્ય કહે, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદમ તમ રક્ષ રક્ષ સાધુના. શંકરાચાર્ય બહુ સરસ કહે, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. પ્રતિદિનમ માણસના શ્વાસે શ્વાસે માણસનું આયુષ્ય એ ક્ષીણ થતું જાય છે. જ્યારથી માણસનો જન્મ થાય છે, મૃત્યુ તરફ એની યાત્રા ગતિ કરે છે. આયુષ નિરતન અંજલિ તપકત શ્વાસો શ્વાસ, હરિભજન બિન જાત હે અવસર ઈશ્વર દાસ. જેમ ખોબા જલનો ખોબો ભરેલો હોય અને એમાંથી જેમ પાણી ટેપકા કરે, એવી જ રીતના માણસના આ શરીર રૂપી અંજલિમાંથી શ્વાસે શ્વાસે માણસના આયુષ્ય રૂપી પાણી ટપકે છે. યાતિક સંયમ યૌવનમ, યુવાની બુઢાપા તરફ ગતિ કરે છે. પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા, ગયેલો દિવસ માણસ કરોડપતિ હોય કે અબજોપતિ હોય, ગયેલો દિવસ ક્યારે માણસ પાછો લાવી નથી શકતો. પોથી પઢને से ज्ञान मिले तो करे न गुरु कोई, और धन खर्च से आयुष मिले तो धनवंत मरे नहीं कोई. ધન ખર્ચવાથી જો આયુષ્ય મળતું હોય તો ધનવાનો કોઈ મરે જ નહીં. માટે ગયેલો દિવસ એ માણસ કોઈ દિવસ પાછો ન લઈ આવી શકે. માટે હે જીવ, તું ભાગ્યશાળી છો, તને માનવની કાયા મળી છે. હવે તો તું ભગવાનનું ભજન કરી લે, કારણ કે કાલો જગત ભક્ષક, કાળ એ ક્યારે તારો કોડિયો કરી જશે એની ખબર નહીં પડે. અને એ સમયમાંથી આપણે બધા પસાર થઈ ગયા. આ કોરોના કાળમાંથી ક્યારે કોનું કયા સમયે મૃત્યુ આવીને ઊભું રહી જાય, આપણે ન ધાર્યું હોય એવા લોકોના મૃત્યુના સમાચાર આપણા કાને આવે. આપણને એમ થાય, ઓહો, એ વ્યક્તિ જતા રહ્યા. કારણ કે કાલો જગત ભક્ષક, કાળ ક્યારે ગયેલો શ્વાસ બહાર નીકળશે કે નહીં એની ખબર નથી. આંખનો પલકારો પાછો ખુલશે કે નહીં એની માણસને ખબર નથી. કવિ પિંગલ બહુ સરસ કહે, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગમગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ જબ અનુચરણ લગ ભગ જગરમ ભગવત ભજ ચેત સુભગ નર પિંગલ સુયસ અસલ પ્રસરે જટપટ મન ચેત કપટ તજી ખટપટ કાલ નિફટ સિર ઝપટ કરે. બહુ સરસ કવિ પિંગલ કહે છે, દ્રગ દ્રગ નહીં તેજ. જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે ને, દ્રગ, અહીંયા બે વખત દ્રગ શબ્દ છે. દ્રગ દ્રગ નહીં તેજ, મૃત્યુ નજીક આવે ને આંખમાંથી તેજ જતું રહે. દેહ જબ ડગમગ, મૃત્યુ નજીક આવે પછી લાકડીના સહારા વગર ચાલી ન શકીએ. જાવું હોય ઉત્તરમાં વયા જાય દક્ષિણમાં. દેહ જબ ડગમગ, મૃત્યુ નજીક આવે પછી શરીર આપણું ધાર્યું ન કરે. ચગ ચગ મુખ દંત, જેવી રીતના કર્મચારીઓ એની સમય થાય રાજીનામા આપી આપીને જતા રહીએ, એવી રીતના મુખમાંથી દાંત પણ રાજીનામા આપી આપીને જતા રહીએ. ક્યારે તો કે જ્યારે કાળ નજીક આવે ને ત્યારે. ચગ ચગ મુખ દંત, દાંત પડી જાય. બચન ફગ ફગ, દાંત પડી જાય ને પછી ધાયરું બોલી ન શકે. સાસુને ખાવું હોય શીરો, સાસુ એમ કે વો આ શીરો ક્યાં મૂક્યો? અને વહુ સમજે જીવો, એ કે તમારો જીવો દીકરો ગામમાં આટો મારવા ગયો, હમણાં આવે. હવે એને શીરો ખાવો છે, પણ બચન ફગ ફગ, દાંત ન હોય એટલે પછી ધાયરું બોલી ન શકે. ક્યારેક સમજે શીરો તો નો સમજવાનો ઢોંગ કરે, કારણ કે બનાવી દેવો પડે. જબ અનુચરણ લગભગ જગરમ, માથામાંથી વાળ સફેદ થવા માંડે, કાળા મટીને ધોળા થવા માંડે, સમજવું મૃત્યુ નજીક આવી ગયું. પણ જેવા ધોળા થાય તો આપણે સીધું ઓલું શું લઈએ, આ શું કહેવાય, આ પીછડા મારે હે, જોતો ખરા એ કે ઈ ભલે ને ગમે એટલી નોટિસ મોકલે, આપણે પાછો પીછડો મારી દેવું. પણ 15 દી થાય તો વળી પાછા ઓલા બહાર નીકળે,
એટલે ચટાકા પટાકા જેવા લાગે. અંદરથી ઉગે એને તો કોણ પૂગે પછી? આ બધી એ કાળની નોટિસો છે. આવું જીવનમાં જ્યારે થવા માંડે ત્યારે સમજી જેવું કે હવે સ્વાર્થી વિશ્વ સકલ આ, તું જ સખા સાચો, તબ વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી ભાન. હવે આ જગત એ મતલબી દુનિયાનો સાથ છોડી અને પ્રભુનું ભજન કરવામાં લાગી જવું જોઈએ. કારણ કે દુનિયાને મતલબી કીધી છે, સ્વાર્થી કીધી છે મહાપુરુષોએ. જ્યાં સુધી દુનિયાને આપણી જરૂર હોય, દિવાસળીની જરૂર માણસને ત્યાં સુધી હોય. દીવો પ્રગટી જાય, દીવો પ્રગટી જાય ને માણસ દિવાસળીનો ઘા કરી દે. એમ તમારી જરૂર હોય ત્યાં સુધી લોકો ઉપયોગ કરે. યાદ રાખજો, સવાર થાય ત્યારે પક્ષીઓ બોલે, સવાર થાય ત્યારે કુકડો બોલે, સાંજ થાય ત્યારે પક્ષી બોલે. માણસ જ એક એવો છે કે ગરજ પડે ને ત્યારે બોલે. મારે તમારી કંઈક જરૂર હશે ને તો હું તમારી પાસે આવી, તમારે મારી કંઈક જરૂર હશે તો તમે મારી પાસે આવશો. સ્વાર્થ વગર આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. દુનિયા છે ને ટેલિફોનના ડબલા જેવી છે. પેલા ઓલું આવતો ટેલિફોનનો ડબલું, 1 રૂપિયાનો સિક્કો નાખો તો 1 મિનિટ વાત થાય, બીજો સિક્કો નાખો તો બીજી મિનિટ. સિક્કા નાખવાનું બંધ કરી દો એટલે ફોન કપાઈ જાય. આ દુનિયાનો આ જ નિયમ છે. તમારી જરૂર હશે, તમે રૂપિયા પૈસાની ઈચ્છાઓને પૂરી કરશો ત્યાં સુધી તમારી વાત ચાલુ થશે. એ બધું બંધ થઈ જશે ત્યારે ફોન કપાઈ જશે ને ખબર નહીં પડે. મતલબી દુનિયા છે. માટે સાવધાન થઈ અને આ દુનિયામાં રહેવું. દુનિયાને મહાપુરુષોએ સુર નર મુનિ સબ કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. તમારી જરૂર હશે ને દુનિયા તમને 56 પ્રકારના ભોગ આપશે. જરૂરિયાત પૂરી થઈ જાય ને પછી દુનિયા ખાટી છાયસે નહીં આપે. આ દુનિયાનો નિયમ છે. અને એટલા માટે કવિ કહે છે, મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આવ્યા મનુષ્યનો દેહ તો ધરીને. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આવ્યા મનુષ્ય દેહ તો ધરીને. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આવ્યા મનુષ્યનો દેહ તો ધરીને. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આવ્યા મનુષ્યનો દેહ તો ધરીને. માંડ કરીને મળ્યો આ માનવનો અવતાર. માંડ કરીને મળ્યો આ માનવનો અવતાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. જ્યારે નોકરી કરતા હશું, કામ ધંધા કરતા હશું, દર મહિને 10,000 નો ડટો થપી એ પત્નીના હાથમાં આપશું ત્યારે તો ગરમ ગરમ રોટલી થાળીમાં પીરસા હે. પણ એ નોકરી કરતો બંધ થાય અને કાયા બુઢાપામાં ઘેરાઈ જાય અને ખાટલામાં માણસ પડ્યો હોય, બજારે આટો મારવા જાય, કમાતો હતો ત્યારે ઘરમાં ડેલીનો પગ મૂકે ને તા પાણીના ગ્લાસ ભરાઈને આવી જાય. શું કામ? કે સ્વાર્થ છે, પૈસા લઈને આવે છે. પણ કમાતો બંધ થાય અને બજારે ચોરે બેઠા હોય બાપા અને ઘરે આવે અને ડેલી ખખડાવીને એમ કે ડેલી ખોલજો એટલે અંદરથી અવાજ આવશે, ત્યાં ઘડીક વાર બેઠા હતો અત્યારમાં હું આ ઘરમાં ડાયટું છે. એટલે પેલા તો પાણીના ગ્લાસ ભરાઈને આવી જતા હતા અને હવે અને પાણીનો ગ્લાસ એ આવે ને તો એ ઢોળાતો આવે. શું કામ? કે સ્વાર્થ પૂરો થઈ ગયો. અને એટલે કવિ કહે, મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર.
ફરતા પશુ પંખીમાં જઈ કલરવ કરતા લખે ચોરાસીના જે રાજ ફરતા પંખીમાં જઈ કલરવ કરતા માતાના ઉદરમાં તમે પાયમાં દુઃખ અપાર માતાના ઉદરમાં તમે પાયમાં દુઃખ અપાર અરે ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર અરે ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર મતલબની આ દુનિયા સ્વાર્થનો આ સંસાર લબડી આ દુનિયા સ્વાર્થનો આ સંસાર અરે ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર અરે ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર સમરો સર્જનહાર આ સમરો સર્જનહાર અનેક ગયા ને બાકી છે જવાના કાયમના માટે કોઈ નથી રહેવાના અનેક ગયા ને બાકી છે જવાના કાયમના માટે કોઈ નથી રહેવાના અમર નથી અવનીમાં માનવ મનમાં વિચાર અમર નથી નથી અવનીમાં માનવ મનમાં વિચાર અરે ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર તો છગ છગ મુખ દંત બચન જબ ફગ જ્યારે કાળ આવે નિયર ત્યારે દૂર થાય બધા ડિયર જ્યારે મૃત્યુ નજીક આવે અંત સમય નજીક આવે જેને વાલા વાલા કહેતા હોઈએ સગા 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 તમે શું કરો એ તો બધા વડાવીને વળશે સાચા સગા વનના લાકડા જે ભેગા આવીને બળશે જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે હે જીવ જબ અનુચરણ લગભગ જગરમ કાળ નજીક આવે ત્યારે ચેતી જા કપટ ત્યજી ખટપટ તું હવે લોકોની કપટ અને આ બધું ઝંઝાવાટો છોડી અને હે જીવ તું હવે ભગવાનનું ભજન કરી લે સુખદેવજી મહારાજ કહે છે હે પરીક્ષિત તમારો પ્રશ્ન એ છે કે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ પહેલી વાત તો એ હે પરીક્ષિત જેનું મૃત્યુ નજીક આવે એને મૃત્યુનો ભય છોડી દેવો જોઈએ કહે મૃત્યુનો ભય કેવી રીતના છૂટે કીધું ભગવાન પ્રત્યે જો ભાવ જાગે તો મૃત્યુનો ભય છૂટે નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય નચ અયુક્તસ્ય ભાવના જ્યાં સુધી ભગવાનની પણ મનમાં કેટલા એ એકાંત નહીં એક એટલે બધી જ ઇન્દ્રિયોને સમેટી અને ભગવાનમાં જોડી દેવી આ ભૂમિકા એ એકાંતની ભૂમિકા છે ગૃહાત પ્રવ્રજિતો ધીર પુણ્ય તીર્થ જલાપ્લુત જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે તીર્થધામની હે પરીક્ષિત યાત્રાઓ કરવી ગંગાજળનું પાન કરવું ભગવાનના દર્શન કરવા કારણ કે ભગવાનની મૂર્તિની અંદર સુંદર અધ્યાત્મ દર્શન છુપાયેલું છે એટલા માટે થઈ અને પરમાત્માના દર્શન કરવા એક એક પ્રતિકાત્મક વાતો ભગવાનના મંદિરમાં જોડાયેલી છે એટલા માટે જ્યારે અંત સમય નજીક આવે ત્યારે ભગવાનના દેવ દર્શન કરવા માટે જતું રહેવું જોઈએ એ ભગવાનને પોતાની અંદર સ્થિર કરવા જોઈએ ત્યારે મૃત્યુ એ માણસનું મંગલમય બને કારણ કે મંદિરની અંદર બહુ પ્રતિકાત્મક વાતો ઋષિ મુનિઓએ બતાવેલી છે આપણે ગણેશજીની પૂજા કરીએ શા માટે ગણેશજીની પૂજા આપણે દીવાની પૂજા કરીએ સૂર્યની પૂજા કરીએ ધરતીની પૂજા કરીએ આ બધાની પાછળ બહુ ઋષિ મુનિઓએ અધ્યાત્મ દર્શન મૂકેલું છે કોઈ પણ કાર્યનો પ્રારંભ થાય એટલે કાર્યના પ્રારંભે ગણેશજીની પૂજા ત્યારે પ્રશ્ન થયો મનમાં કે શું કામ ગણેશજીની પૂજા એની પાછળનું ઋષિ મુનિઓનું બહુ મોટું અધ્યાત્મ દર્શન છે ગણપતિ છે ને એ વિવેકના દેવતા છે
માણસના જીવનમાં જો વિવેક ન હોય ને તો આ કાર્ય બગડી જાય. એટલે કાર્યના પ્રારંભે વિવેકની પૂજા છે. ગણપતિ એ જ્ઞાનનું પ્રતીક આપણે ત્યાં માનવામાં આવે છે. આવડું મોટું કાર્ય કરતા હોય, આટલા બધા માણસો ભેગા થાય, શું બોલવું એનો વિવેક ન હોય તો કાર્ય બગડે. ક્યાં જોવું એનો વિવેક ન હોય તો કાર્ય બગડે. કોની સામે કેવી વાત કરવી એનો વિવેક ન હોય તો આ કાર્ય બગડે. એ વિવેકને જગાડનાર ભગવાન ગણપતિ મહારાજ છે. એટલા માટે ગણેશજીની પૂજા. ગણપતિનું તમે આખું સ્વરૂપ. વિવેકનો અર્થ એવું નથી કે બોલવું નહીં. ભગવાને જીભ બોલવા માટે જ આપી, પણ ક્યારે શું બોલવું ને એ મહત્વનું છે. નવા વરઘોડિયા ફેરા ફરતા હોય તો ભગવાન રામનું નામ સારું જ છે, રામનું નામ લેવું જ જોઈએ. પણ વરઘોડિયા ફેરા ફરતા હોય ત્યાં જઈને એમ ન બોલાય રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. એ વાણીનો વિવેક છે. કોઈ ઉંમરલાયક વ્યક્તિ ગુજરી ગયું હોય, ગણપતિનું નામ સારું જ છે, પણ એની પાલખી ઉપાડતા હોય ત્યાં જઈને એમ ન બોલાય શ્રી ગણેશાય નમઃ, વક્રતુંડ મહાકાય. નહીં, આ વાણીનો વિવેક છે. કહેવત છે ને કે જીભમાં એ કઈ હાડકું નથી, પણ ધારે તો બધાય હાડકા ભંગવી નાખે. એ જીભ છે, એ વાણીને જાગૃત કરનાર દેવ હોય તો એ ગણેશજી છે. એટલે કાર્યના આરંભે ગણપતિની પૂજા બતાવી છે. ગણપતિનું તમે આખું શરીર જોવો, એની સૂંઢ મોટી છે. નાક શેનું પ્રતીક છે? આબરૂનું પ્રતીક છે. ઘણી વખત કહીએ ને કે ભાઈ આ તો હાવ શરમ વગરનો છે, આબરૂ વગરનો છે. નાક મોટું છે. પાંચમાં પૂજાવું હોય ને તો આબરૂને વધારવી, તો ગણપતિની જેમ પાંચમાં પૂજાશું. ગણપતિના કાન મોટા છે. આવડું મોટું ભગીરથ કાર્ય કરતા હોઈએ, કાન મોટા રાખવા એનો મતલબ નાનામાં નાના માણસની વાતને સાંભળવી. કોઈ વ્યક્તિને ક્યારેય નાનો કે નકામો ન સમજવો. યાદ રાખજો, ઠોકર ક્યારેય પહાડોથી નથી લાગતી, ઠોકર હંમેશા નાના પથ્થરથી જ લાગે છે. કોઈને નાનો કે નબળો ન સમજવો. દરેકમાં ઈશ્વરે કાંઈક ખામી ને કાંઈક ખૂબી મૂકેલી હોય. માટે નાનામાં નાના વ્યક્તિની વાતને સાંભળવી. કાન કેવા છે તો કે સુપડા જેવા છે. સાંભળ્યા પછી શું કરવાનું? સુપડું હોય ને કચરો બહાર કરી દઈએ, અને સારું સારું હોય સંઘરી લઈએ. એમ વાતને સાંભળ્યા પછી એમાં જે સારું સારું હોય ને એ સંઘરી લેવું, કચરો બહાર કરી દેવો. ગણપતિનું પેટ મોટું છે. વાતને સાંભળ્યા પછી એને સંઘરી રાખવી. ઘણાને ટેવ હોય, આઈની વાત ઓલાન કરે, કાકાની વાત બાપુજીને કરે, બાપુજીની વાત વળી ઓલાન કરે, અને ભગો સર્જે, કામ બગાડે. આ ઘણાની વૃત્તિ હોય. ગણપતિનું પેટ ઈ શીખવે. કોઈ પણ વાત કરે ને એને સંઘરી રાખો. જેને તેને કીધા ન કરવી. યોગ્ય વ્યક્તિ મળે ને તો જ હૃદયની વાત કરવી. અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. કુપાત્રને ક્યારે હૃદયની દિલની વાત ન કરવી. એક રંગાને ઉજડા જેને ભીતર ન બીજી વાત, એને વાલીન દઉલી વાત દિલની કરજે તું. જેનો એક રંગ હોય, જે મનથી ઉજડા હોય ને એને જ અંદર રહેલી વાત કરવી, જેને તેને કીધા ન કરવી. ગણપતિનું વાહન શું છે? હવે તો બહુ રેવા નથી દીધા, સીધું આમાં પિંજરામાં ફટ કરીને ડાયરેક્ટ નદીમાં. ગણપતિનું વાહન છે ઉંદર. ઉંદર છે એ ઉદ્યમનું પ્રતીક છે. ઉંદરને તમે કોઈ દિવસ એક જગ્યાએ બેઠો નહીં જોયો હોય. એ ક્યારેય સુવે નહીં. એ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતો હોય. તો કેવી પ્રવૃત્તિ કરી, બેનો કબાટ ખોલે ત્યારે ખબર પડે ઉંદેડાના ધંધા કેવા. પણ એ એક જગ્યાએ શાંતિથી બેસે નહીં. ઉદ્યમ, મહેનત, અર્થાત ઉદ્યમી જીવન હોય ને. ગણપતિના પત્ની છે રિદ્ધિ સિદ્ધિ. જેનું જીવન ઉદ્યમી હોય ને એના ઘરે રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય. આળસુ માણસનો ક્યારેય વિકાસ ન થાય. આપણે ઘણી વખત એમ કહેતા હોય કે ફલાણા ભાઈ તો બહુ રૂપિયાવાળા થઈ ગયા, પણ ક્યારેક એનું જીવન તો જોજો. એના જીવનમાં એને કેટલી મહેનત કરી હશે ત્યાં પહોંચવા માટે. એનો ઉદ્યમ તો જોજો. એ રાત્રે કેટલી વખત જાગ્યા હશે, આખી રાતો રાત એને ઉજાગરાઓ કર્યા હશે, ત્યારે ત્યાં સુધીની યાત્રા થાય. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ભલે ને જંગલનો રાજા સિંહ હોય, પણ હરણ ક્યારે સામેથી આવીને એમ ન કહે કે તમે રાજા છો, લ્યો આજે મારો નાસ્તો કરી જાઓ. ઉદ્યમ એના માટે તો એને દોડવું જ પડશે, અને એ હરણને બચવા માટે સિંહથી વધારે દોડવું પડશે. કહેવાનો અર્થ કે કાંઈક મેળવવું હોય જીવનમાં, રિદ્ધિ સિદ્ધિનો વાસ એમનેમ ન થાય. એના માટે થઈ ઉંદરની જેમ સતત ઉદ્યમ, સતત મહેનત કરવી પડે, ત્યારે આંગણે રિદ્ધિ સિદ્ધિ આવે. એક એક પૂજાની અંદર એક એક મહાત્મ્ય બતાવેલું છે. શા માટે દીવાની પૂજા કરીએ, શા માટે સૂર્યની પૂજા કરીએ? આ દરેકની પાછળ કાંઈક ને કાંઈક ઋષિ મુનિઓના અધ્યાત્મ દર્શન છે. સુખદેવજી મહારાજ સાવધાન કરતા કહે, હે પરીક્ષિત, જેનું મૃત્યુ નજીક આવે એને એકાંતમાં વાસ કરવો, સતત ઓમકારનો જપ કરવો, પ્રત્યેક જીવ માત્રની અંદર ભગવાનના દર્શન કરવા.
પ્રાણી માત્રની અંદર ભગવાનને જોવા. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વશ્ચ મેય પશ્યતિ, દરેકની અંદર ઈશ્વર ભાવ રાખવો. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. નરસિંહ મહેતાએ જેમ ગાયું કે બધા લોકની અંદર બધાને વંદન કરવા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ધારણા કરવાની કે જે કાંઈ જગતમાં દેખાય છે એ બધું જ ભગવાનનું સ્વરૂપ છે. બ્રાહ્મણો ભગવાનનું મુખ છે, ક્ષત્રિય ભગવાનની પૂજા છે, વૈશ્ય ભગવાનના ઉરુ છે, શૂદ્ર એ ભગવાનના ચરણ છે. આવી રીતના દરેકની અંદર ભગવત ભાવ રાખવો. યોમામ પશ્યતિ સર્વત્ર, બધાની અંદર ભગવાનને જોવા. એ તો એક નામદેવજી થઈ ગયા કે જેને શ્વાનની અંદર ભગવાન દેખાણા. નામદેવજી ભગવાનની એટલી ભક્તિ કરતા. એક દિવસ એ ભોજન કરવા માટે નામદેવજી બેઠા, થાળીમાં રોટલો મૂક્યો અને રોટલા ઉપર ઘી ચોપડવાનું ભૂલી ગયા. ઊભા થઈ અને ઘીનું કડહલું લેવા એ રસોડાની અંદર જાય. આ બાજુ એક કૂતરો આવ્યો, રોટલો લઈને ભાગ્યો, દોડતો જાય. અને એ સમયે નામદેવજી જોઈ ગયા, અરે રે, આ રોટલાને કૂતરો લઈને ભાગી જાય છે. અને એ સમયે કૂતરાની અંદર નામદેવજીને વિઠ્ઠલના દર્શન થયા. કીધું, એ વિઠ્ઠલ, હે વિઠ્ઠલ, ઉભા રહ્યો, રોટલા ઉપર તમને ઘી ચોપડી દઉં, પછી તમે પ્રેમથી આરોગજો. વિચાર તો કરો, એ નામદેવજીની ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ પહોંચેલી હશે કે એને કૂતરાની અંદર એને વિઠ્ઠલનાથના દર્શન થયા. અને આપણી થાળીમાંથી કૂતરો રોટલો લઈને ભાગે તો આપણે પાછળ તો દોડીએ, પણ ઘીનું કડહલું લઈને નહીં, લાકડી લઈને દોડીએ. અને પાછો પકડાય નહીં તો શું કહીએ, ભાઈ એ બિચારો જીવ છે ને, જવા દો ને. પણ જો પકડાઈ ગયો તો તારું ઘર ભૂલી જવાનો હતો. તો યોમામ પશ્યતિ સર્વત્ર, જીવ માત્રની અંદર ભગવાનના દર્શન કરવા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આગળની કથા સંભળાવતા કહે, હે રાજન, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા એ પરમાત્મા છે. આમ જ્યાં સુખદેવજીએ વાત કરી, પરીક્ષિત પ્રશ્ન કરે છે, બ્રહ્મન, ભગવાન આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ કેવી રીતના કરે છે, એ મને સમજાવો ને. મંગલાચરણના 3જા શ્લોકની અંદર નિરસ્ત સામ્યાતિ ક્ષયેન રાધસા, આવું બોલી પોતાના દીક્ષા ગુરુ એ રાધાજીને વંદન કર્યા છે. મહાપુરુષોનો એવો મત છે કે આખા ભાગવત ગ્રંથની અંદર ક્યાંય સુખદેવજીએ રાધાનું નામ નથી લીધું. આપણે ત્યાં ગુરુનું નામ નથી લેવાતું. આપણે ત્યાં એવો નિયમ છે કે પત્ની છે એ પોતાના પતિનું નામ ન લઈ શકે. અમુક આપણે ત્યાં આર્ય નારીની મર્યાદાઓ છે. અહીંયા ગુરુનું નામ નથી લીધું, કારણ કે નામ છે એનો નાશ છે. કોઈ શિષ્ય ક્યારે એવું ન વિચારે કે મારા ગુરુનો નાશ થાય. પત્ની પણ પોતાનું નામ ન લેતી. તો હવે તો એ બધું લુપ્ત થઈ ગયું છે. અત્યારે તો ચિંટુ જરાક આવજો તો ગોરબાપા આવ્યા છે. આપણને એમ થાય ચિંટુ એટલે એને દીકરો આવશે, તા તો ઓલા આવ્યા હોય, બોલો પિન્ટુ, બોલો ચિંટુ. હવે તો નામે ગયા. હવે તો એમ કે આવજો તો જરાક. આ છીછી શું છે વળી? આ દેશની આર્ય નારી એના પતિને ઈ કહીને બોલાવતી. ઈ એટલે એના માટે ઈશ્વર સમાન છે. એમ કે તમારા ઈ ત્યાં ચોરે બેઠા હોય તો એને મોકલજો ને, જમવાનું થઈ ગયું. ઈ એટલે ઈશ્વર. પત્નીને માટે પોતાનો પતિ છે ઈશ્વર સમાન હોય. અને ઈ નામ ન લેતી, કારણ કે નામ છે એનો નાશ છે. કોઈ પત્ની ક્યારે એવું નહીં છે કે મારા પતિનો નાશ થાય. એટલા માટે આપણે ત્યાં આપણી સનાતન સંસ્કૃતિની અંદર પત્ની છે એ પોતાનું નામ, એના પતિનું નામ ન લઈ શકે. બાળકો છે એ પણ મમ્મી કહીને બોલાવે, પિતાજી કહીને બોલાવે, માતા કહીને બોલાવે, એ પણ નામ ન બોલે. કહેવાનો અર્થ કે અહીંયા સુખદેવજી મહારાજે પોતાના ગુરુની વંદના કરી, રાધાજીને અપરોક્ષ રીતે વંદન કર્યા છે, એનું નામ નથી લીધું. 12 શ્લોકની અંદર મંગલાચરણ કર્યું, ભગવાનના દ્વાદશાંગને વંદન કર્યા. મંગલાચરણ કરતા કરતા શ્રી સુખદેવજીનું સભામાં ધ્યાન જાય છે. સભામાં સુખદેવજીએ પોતાના પિતાને વ્યાસજી મહારાજને જોયા. વિચાર કર્યો કે આ માત્ર મારા પિતા નથી, પણ મને જ્ઞાન આપનારા, ભાગવતનો બોધ આપનારા આ મારા ગુરુ પણ છે. એટલે ગુરુની પણ ત્યાં વંદના કરી છે. વંદના કરી કથા સંભળાવતા કહે છે, હે રાજન, તમે જેવો પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદે એમના પિતા બ્રહ્માજીને કર્યો હતો. બ્રહ્માજીને તપ કરતા જોઈ દેવર્ષિ નારદ કહે છે, હે પિતાજી, હું આપને જ પરબ્રહ્મ પરમાત્મા માનું છું, તો શું તમારા ઉપર પણ કોઈ ઈશ્વરીય સત્તા છે કે તમે તપ કરો છો? એ સમયે બ્રહ્માજી કહે છે, બેટા, તું મને ભગવાન માને એ તારી મૂર્ખતા છે. મને, તને, સનત કુમારો આ બધાઈને જગતને ઉત્પન્ન કરનાર એક નારાયણ આદિ પરબ્રહ્મ પરમાત્મા છે, એને તું ઓળખતો નથી ને એટલા માટે તું મને ભગવાન માનવાની મૂર્ખતા કરે છો. એ દિવ્ય શક્તિ એ ભગવાન નારાયણ છે, જેના દ્વારા જગત ઉત્પન્ન થાય, એનું પાલન થાય અને છેલ્લે એની અંદર આખું જગત સમાઈ જાય. એને તું ઓળખતો નથી, માટે તું મને ભગવાન માનવાની મૂર્ખતા કરે છો.
એ નારાયણ છે એ 24 તત્વો માના ઉદરની અંદર ભેગા થાય, 24 પ્રકૃતિના તત્વો, એમાં 25મું પ્રાણ નામનું તત્વ એ નારાયણની અંદર પધારે ત્યારે એ નારાયણનો જન્મ થાય છે, પ્રાગટ્ય થાય છે. પુરુષોક્ત દ્વારા, વેદો દ્વારા એ નારાયણની સ્તુતિ કરવામાં આવે. નારાયણની નાભીમાંથી સુંદર મજાનું કમળ ઉત્પન્ન થાય. એ કમળની અંદર, હે નારદ, હું બ્રહ્મા તરીકે ઉત્પન્ન થયો. બ્રહ્માજીએ વિચાર કર્યો, હું જ આખા જગતનો પિતા છું, મને ઉત્પન્ન કરનાર કોઈ છે નહીં. આવું અભિમાન આવ્યું અને ભગવાનનું સુદર્શન ચક્ર છૂટે, બ્રહ્માજીનું મસ્તક કપાણું. યાદ રાખજો, જીવનમાં જ્યારે જ્યારે અભિમાન આવે ને, ભગવાન દૂર થઈ જશે. માં યશોદાને આગળ કથા આવશે, એવું અભિમાન હતું કે લાલો આટલા બધા તોફાન કરે, આટલી બધી લાલાની ફરિયાદ આવે, લાવને એને દોરડાથી લઈને ખાંડણિયારે બાંધી દઉં. માં યશોદા જેવા જ લાલાને બાંધવા જાય ત્યાં વળી વેતે કાંગળ દોડી ઘટે, વળી હાંધો કરીને બાંધવા જાય તો વળી 2 આંગળ દોડી ઘટે. માં યશોદાએ 8-10 વખત લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યો, ભગવાન બંધાણા નહીં. માં યશોદાએ દોરીનો ઘા કરીને કીધું, લાલા, હું તારાથી કંટાળી ગઈ, તું હવે બંધાવાનો નથી. અને પછી ભગવાન આપોઆપ આવીને બંધાઈ ગયા. શું કામ? માં યશોદાની અભિમાન રૂપી દોરીનો ત્યાગ થઈ ગયો. એક વખત જીવનમાંથી અભિમાન છૂટી જાય, ભગવાન આપોઆપ આપણા ખોડામાં આવીને બેસી જાય. જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું. આપણે છીએ તોય આ પૈડા વગરની દુનિયા હાલે, આપણે નહોતા તોય આ પૈડા વગરની દુનિયા હાલતી હતી, આપણે નહીં હઈશું તોય આ પૈડા વગરની દુનિયા હાલશે. માટે જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું. પાણીની ડોલ ભરેલી હોય ને એમાં આંગળી બોળો તો એમાં કાંઈ ખાડા ન પડી જાય. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. રામ ગયા રાવણ ગયા, ઝાકો બહુત પરિવાર, કહે નાનક કછું સ્થિર નહીં, સપના હે સંસાર. જીવનમાં ક્યારે આ ઘડિયાળ હોય ને, ઘડિયાળ, એને એવું અભિમાન હોય કે આ દુનિયાને હું ચલાવું છું. પણ એ ઘડિયાળને ખબર ન હોય કે તારી પાછળ સેલ નાખી અને દુનિયા તને ચલાવે છે. એમ આપણને એવું અભિમાન હોય કે આ ઘરને હું ચલાવું છું, હું ચલાવું. પણ ઈશ્વર આપણને નિમિત્ત બનાવતા હોય. આખરમાં કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સા ઈશ્વર, આખા જગતનું પાલન કરનાર એ પરમાત્મા છે. એ બ્રહ્માજીને અભિમાન થયું, મસ્તક કપાણું, શરણાગતિ સ્વીકારી. અને એ સમયે આકાશમાંથી સૌ પ્રથમ આ ધરતીમાં જલ હતું. બ્રહ્માજી વિચાર કર્યો, શું કરું? આકાશમાંથી ધ્વનિ સંભળાય છે. જલના ધ્વનિના 2 અક્ષરો સંભળાણા છે, 2 અક્ષરો ગુંજતા હતા. કલમખડિયાના 2 અક્ષર એ ધલના ધ્વનિમાંથી સંભળાણા, એક 14મો અક્ષર અને એક 19મો અક્ષર. કલમખડિયાનો 14મો અક્ષર કયો છે? 14મો અક્ષર કલમખડિયાનો. તમને પૂછું છું બધાય, કલમખડિયો આવડે છે કે આ બધું? બધાને નથી ખબર, અમુકને જ ખબર છે. તો કલમખડિયો પાછો ભણીએ, નાના હતા તો ભણ્યા ને. ક કલમ નો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપત. હાલો બોલો બધાય. કલમ નો ક, ખ ખડિયાનો ખ, ગ. 14મો અક્ષર કયો છે? ત. અને 19મો? ક કલમ નો ક, ખ ખડિયાનો ખ, ગ. હે કયો? હરખું નક્કી કરીને કયો. 19મો અક્ષર કયો? મ. ક્યાં શિક્ષકે? હે પ. ભૂખ હાથ વરી ક્યાં ટીચરે ભણાવ્યો તમે? 14મો અક્ષર છે ત અને 19મો અક્ષર છે પ. બ્રહ્માજીને આકાશમાંથી જલનો ધ્વનિ સંભળાણો. તપ તપ તપ, આવો ધ્વનિ સંભળાણો. બ્રહ્માજીએ મનોમન વિચાર કર્યો, કોઈ અદ્રશ્ય શક્તિ મને તપ કરવાનું કહે છે. અને એ સમયે બ્રહ્માજી તપ કરવા માટે બેસી ગયા. ભલે બ્રહ્માજી તપ કરી લે, આપણે ભોજન કરી અને બપોર પછીના સત્રની અંદર ભગવાને જે સૃષ્ટિનું વર્ણન કર્યું એ તમામ કથાઓને સમજશું, સાંભળશું. આવો અત્યારની કથાને ભગવાનનો એક નાનો એવો થાળ ગાય અને કથાના વિરામ આપીએ. હે મારા દ્વારકા વાડા નાથ, મારા દ્વારકા વાડા નાથ, તમને શું કરી જમાડું? મારા દ્વારકા વાડા નાથ, તમને શું કરી જમાડું? પ્રેમ ધરી પીરસી પતરાળી, પ્રેમ
ધરી છે જારી પ્રેમ ધરી પીરસી પતરાણી પ્રેમ ભરી છે ધારી વાસે બેવું કર દોડ મુખ વાસે બેવું કર દોડ તમને શું કરી જમાડું મુખ દેવ કર દોર મુખ વાસે દેવ કર દોર તમને શું કરી જમાડો તારું આપ્યું લેવું ને તારું દીધું દેવું તારું આપ્યું એવું ને સારું આપ્યું દેવું તારું આપ્યું લેવું ને તારું દીધું દેવું તારું આપ્યું લેવું ને તારું દીધું આમાં મારું નહીં તલવાર આમાં મારું નહીં તલવાર તમને શું કરી જમાડું આમાં મારો નહીં તલવાર તમને શું કરી જમાડો એ મારા દ્વારિકાવાળા નાથ મારા દ્વારિકાવાળા નાથ તમને શું કરી જમાડું મારા મારા દ્વારિકાવાળા નાથ તમને શું કરી જમાડો પ્રેમ ધરી પીરસી પતરાણી પ્રેમ ભરી છે જારી પ્રેમ ધરી પીરસી છે રાણી પ્રેમ ભરી છે ધારી પ્રેમ ધરી પીરસી પતરાણી પ્રેમ ભરી છે જારી પ્રેમ ધરી પીરસી પતરાણી પ્રેમ ભરી છે ધારી વાસે બેવું કર દોડ મુખ વાસે બેવું કર દોડ તમને શું કરી જમાડું વાસે દેવ કર દો મુખ વાસે દેવ કર દો તમને શું કરી જમાડો હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રાજા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 શ્રી ભાગવત ભગવાન કી શ્રી દ્વારિકાધીશ કી अन्नपूर्णा मात की सत्य सनातन धर्म की प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर
मारुतनंदन सुन लो मेरी पुकार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार। हे दुख भंजन मारुतनंदन, हे दुख भंजन मारुतनंदन सुन लो मेरी पुकार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार। अष्ट सिद्धि नव निधि के दाता, अष्ट सिद्धि नव निधि के दाता, दुखियों के तुम भाग्य विधाता, दुखियों के तुम भाग्य विधाता। सिया राम के काज सवारे, सिया राम के काज सवारे, तेरा कर उद्धार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार। हे दुख भंजन मारुतनंदन, हे दुख भंजन मारुतनंदन सुन लो मेरी पुकार, पवन सुत बिनती बारंबार, पवन सुत बिनती बारंबार।
जय। पवन सुत हनुमान जी महाराज की जय। भागवत भगवान की जय। गजाननं भूतगणादिसेवितं कपीथजम्बू फलचारुभक्षणम् उमासुतं सो कविनाशकारकं नमामि विघ्ने स्वरपादपङ्कजम् सानन्दमानन्दवने वतंसम् आनन्दकन्दं हृतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथं श्रीद्वारिकेशं शरणं प्रपद्ये। अनादिनिधनो देव शङ्खचक्रगदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीभागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव।